વિશ્વ વેટરનરી દિવસ નિમિત્તે ફૂડ સેફ્ટી અને જાહેર આરોગ્ય અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. વિશ્વ વેટરનરી દિવસ 2026ની ઉજવણી અંતર્ગત પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે ફૂડ સેફ્ટી, પ્રતિસંચારિત રોગો અને જાહેર આરોગ્ય અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. તારીખ 22 એપ્રિલ 2026ના રોજ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, સરદાર કૃષિનગરના વેટરનરી પબ્લિક હેલ્થ વિભાગ અને લાઇવ સ્ટોક પ્રોડક્ટ્સ ટેકનોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી દ્વારા વિશ્વ વેટરનરી દિવસની થીમ અનુસાર સમાજમાં જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તથા વિદ્યાર્થીઓને પશુ ચિકિત્સકોની મહત્વપૂર્ણ ભૂમિકા સમજાવી હતી. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાંત વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર એન.એમ. પટેલે પ્રતિસંચારિત રોગો અને જાહેર આરોગ્ય વિષય પર માર્ગદર્શન આપતા પશુઓમાંથી માનવોમાં ફેલાતા રોગો તથા તેના નિવારણ અંગે માહિતી આપી હતી. ડૉક્ટર એ.એસ. પટેલે ફાર્મથી થાળી સુધી ખાદ્ય સુરક્ષા વિષય પર વ્યાખ્યાન આપીને ખોરાકના ઉત્પાદનથી લઈને વપરાશ સુધીની સ્વચ્છતા અને સલામતીના નિયમો સમજાવ્યા હતા. ડૉક્ટર કે.જે. પટેલે પર્યાવરણ સ્વચ્છતા અને સફાઈ વિષય પર માર્ગદર્શન આપતા સ્વચ્છ પર્યાવરણ અને વ્યક્તિગત સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, સુરક્ષિત આહાર અને આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાઈ હતી.